મોક્ષમાળા શિક્ષા પાઠ 91 તત્વાબોધ ભાગ 10 9 ભાગ સુધી આપણે કાલે વાંચી ગયા. એમાં પરમ કૃપાળુ દેવે હર્મન જેકોબી જર્મન ફિલોસોફરની શંકાઓનું સમાધાન કર્યું. 18 જે દોષ એણે ભગવાનની ત્રિપદીમાં જે ઉત્પન્ન કરેલા એ સમજાય નહીં, એટલે તે કૃપાળુ દેવે સ્યાદવાદથી, અપેક્ષાવાદથી અથવા અનેકાંતવાદથી એ બરોબર સમજાવીને એનું સમાધાન કર્યું. હવે કૃપાળદેવ કહે છે, આપની યોજેલી યોજના હું ધારું છું કે આથી સમાધાન પામી હશે. આપે જે આ યોજના યોજી 18 દોષ જે આપને જણાયા, એમ કૃપાળદેવ કહે કે હવે એ વિદ્વાનને કહે છે કે એ હું ધારું છું કે એનું હવે તમને પૂરેપૂરું સમાધાન થયું હશે. આપની યોજેલી યોજના હું ધારું છું કે આથી સમાધાન પામી હશે. આ કંઈ યથાર્થ શૈલી ઉતારી નથી. આ કંઈ યથાર્થ શૈલી ઉતારી નથી, તો પણ એમાં કંઈ પણ વિનોદ મળી શકે એમ છે કે આ મેં જે સમાધાન કર્યું તમારી શંકાનું, આ કંઈ ભગવાને કહ્યું તેમ સંપૂર્ણ રીતે મેં ભગવાનની સંપૂર્ણ શૈલી વડે કહ્યું નથી, પણ ટૂંકામાં કહ્યું છે, સંક્ષેપમાં કહ્યું છે, પણ કંઈ વિનોદ મળી શકે એમ છે. અર્થાત તમને જે ભગવાનના વાક્યોથી ક્લેશ ઉત્પન્ન થયેલો, તમને વાત સમજાય નહીં, એટલે કે આ ક્લેશ ઉત્પન્ન કરે એવા ઉત્પાદ વેદ ધ્રુવ વાક્યો છે. પણ હવે તમારો ક્લેશ મટી જઈ અને સમાધાન થવાથી તમને કંઈ આનંદ થયો હશે. એ ઉપર તો પણ એમાં કંઈ વિનોદ મળી શકે એમ છે, એટલે તમને એના માટે સમાધાન કર્યું કે ભલે શૈલી મેં પૂરી રીતે ભગવાનના સંપૂર્ણ જ્ઞાન પ્રમાણે કહી તો નથી શક્યો, પણ યથાશક્તિ મેં સમાધાન કર્યું. એથી સમાધાન થવાથી તમારો ક્લેશ મટીને તમને આનંદ મળી શકે એ કારણે આ સમાધાન કર્યું છે. ના, એ કંઈ જાણવા મળ્યું. આ વિવેચનમાં જ બ્રહ્મચારીજીના આમાં આપણને જાણવા મળ્યું કે આ હરમન જેકોબી સાથે વાતચીત થઈ. હવે મુંબઈમાં થઈ કે ક્યાં થઈ, હા હા, એટલે કયા ઠેકાણે થઈ, હા હા, હોઈ શકે, બરાબર છે. એ તો જુઓ, હવે એ એમને આવડત હોય તો, નહીં તો દુભાષિયા પણ હોય છે વચ્ચે, એ પણ સમાધાન કરી શકે. હવે થઈ છે આ વાત નક્કી. એમ તો કૃપાળદેવે પોતે જ કહ્યું કે એક સમર્થ વિદ્વાન સાથે અમારે વાતચીત થયેલી, અને બ્રહ્મચારીજીએ ક્યાં શોધીને એ મેળવ્યું હશે, તો કે હરમન જેકોબી જર્મન ફિલોસોફર હતા, અને જેમણે યુરોપમાં પણ જૈન ધર્મનો પ્રચાર કરેલો. એના માટે એમને પૂર્વ સંસ્કારે સદભાવ થયો ભગવાન વિતરાગના મૂળ સિદ્ધાંત પ્રત્યે, એટલે અહીંયા હિન્દુસ્તાનમાં રહીને ઘણો અભ્યાસ કર્યો છે. ક્યાં બી હો, વાત થઈ છે, અને એના નિમિત્તે આપણને આ બધું હા તત્વ જાણવા મળ્યું. એ ઉપર વિશેષ વિવેચન માટે બહોળો વખત જોઈએ, એટલે વધારે કહેતો નથી કે આટલી બધી જે તમે જે સૂક્ષ્મ વાતોના જે ઊંડાણમાં પ્રશ્ન પૂછ્યા, જે તમને શંકાઓથી બીજાને પણ થઈ શકે, પણ એના સમાધાન માટે ઘણો બહોળો વખત જોઈએ. એટલે ખૂબ વિસ્તારથી એ વાત કરી શકાય, પણ અહીંયા સમય નથી એમ કહ્યું. એ ઉપર વિશેષ વિવેચન માટે બહોળો વખત જોઈએ, એટલે વધારે કહેતો નથી, પણ એક બે ટૂંકી વાત આપને કહેવાની છે. પણ એક બે ટૂંકી વાત આપને કહેવાની છે, તે જો આ સમાધાન યોગ્ય થયું હોય તો કહું. એક બે ટૂંકી વાત તમને કહેવાની છે, પણ આ જે મેં સમાધાન કર્યું એથી તમને ખરેખર સંતોષ થયો હોય તો આગળ કહું, નહીં તો વાત કહેવાનો કોઈ અર્થ નથી. પણ એક બે ટૂંકી વાત આપને કહેવાની છે, તે જો આ સમાધાન થયું હોય તો કહું. પછી તેઓ તરફથી મનમાન્યો ઉત્તર મળ્યો, અને એક બે વાત જે કહેવાની હોય તે સહર્ષ કહો, એમ તેઓએ કહ્યું. તેમના તરફથી પણ મનમાન્યો ઉત્તર મળ્યો કે ના, તમારે કંઈ કહેવું હોય તો ખુશીથી કહો. અને એક બે વાત જે કહેવાની હોય તે સહર્ષ કહો, હર્ષ સહિત કહો.
એમ તેઓએ કહ્યું. વિવેચનમાં કહે છે, એ પ્રમાણે વિદ્વાનના મનનું સમાધાન કર્યા પછી કૃપાલદેવે કહ્યું કે આપને એ યોજના પ્રથમ ક્લેશરૂપ લાગી હતી, પરંતુ હવે યથાર્થ સમજાતા વિનોદરૂપ લાગશે. હજી તે વિશે એક બે વાત ટૂંકામાં કહેવી છે. આપને સાંભળવાની ઈચ્છા હોય તો કહું. વિદ્વાને તે ખુશીથી કહેવા કહ્યું. એટલે હવે કૃપાલદેવ કહે છે, પછી મેં મારી વાત સંજીવન કરી લબ્ધિ સંબંધી કહ્યું. એટલે કૃપાલદેવે પહેલાં જે ઉત્પાદ વ્યય ધ્રુવ, ઉત્પાદ વ્યય ધ્રુવ સત, સત દ્રવ્ય લક્ષણમ, દ્રવ્યનું લક્ષણ સત છે. અને સત એટલે અસ્તિત્વ, જે દ્રવ્યનું ત્રણેય કાળ છે, તે ત્રણેય કાળના બધા છે દ્રવ્યો ઉત્પાદ વ્યય ધ્રુવથી જ યુક્ત છે. ઉત્પાદ વ્યય ધ્રુવ સત, સત દ્રવ્ય લક્ષણમ, અને દ્રવ્યો બધા પ્રતિ સમયે એની પર્યાય ઉત્પન્ન થાય અને બીજા સમય વિનાશ પામે, અને દ્રવ્ય સદા ધ્રુવ રહે છે. એટલે કૃપાલદેવે ફરીથી વાત પાછી લીધી. એટલે કે ફરીથી સંજીવન કરી, એટલે ફરીથી એ સ્મૃતિમાં લાવીને એને કહ્યું કે એ લબ્ધિ વાક્યથી કેવી રીતે દ્વાદ સાંગીનું જ્ઞાન થાય. એ મૂળ વાત સંજીવન કરી એટલે ફરીથી યાદ કરાવી તેનું સમાધાન કરતા કહ્યું કે આપ એ લબ્ધિ વાક્ય ન સમજાયાથી ઘણા દોષોની યોજના દ્વારા શંકા કરી ક્લેશરૂપ કહો છો, એમાં એ વચનને અન્યાય મળે છે. આપ કે એવી રીતે બોલ્યા હતા કે એ લબ્ધિ સંબંધી શંકા કરીને ક્લેશરૂપ એને કહો છો કે આ તો ક્લેશ ઉપજાવે એવી ભગવાને વાત કરી. તો કે આવી રીતે વિતરાગની વાણી વચનો વિશે બોલવું એ હા એ અન્યાય છે, યોગ્ય નથી. ભગવાનની વાત આપણને ન સમજાય એટલે ભગવાને એવું શું કહ્યું કે જેથી અમને ક્લેશ ઉત્પન્ન થાય, ન સમજાય, એ યોગ્ય નથી. તમારી બુદ્ધિ નથી, તમારી શક્તિ નથી સમજવાની, તો એમ કહો કે મારી યોગ્યતા નથી, મને નથી સમજાતું. પણ આ વાક્યો બધા ક્લેશરૂપ વાક્યો છે, ક્લેશરૂપ નથી, આપણને ન સમજાય. તેથી ભગવાને મિથ્યા કહ્યું છે અથવા બીજાને દુઃખી કરવા કહ્યું છે એવો આશય નથી ભગવાન. એટલે એ એમના હૃદયમાં ઉતારવા માંગે છે કે આવું કોઈ દિવસ પણ ભગવાનના વચનોમાં શંકા કરીને આવું બોલશોમાં, નહીં તો જાણે જાણે પણ તમને ઉત્સૂત્ર પરુપણાનો દોષ લાગશે. તમે ભગવાનના વચનોને ઉત્થાપી દો અથવા એ બરાબર નથી, તમે કયા આધારે કહો. એટલે પ્રેમપૂર્વક કૃપાલદેવે તો એમ જ કહ્યું કે તમે આપ એ લબ્ધિ સંબંધી શંકા કરો કે એને ક્લેશરૂપ કહો તો એ વચનોને અન્યાય મળે છે. એમાં અતિ અતિ ઉજ્જવળ આત્મિક શક્તિ અને ગુરુગમ્યતા અને વૈરાગી જોઈએ છે. કે ભગવાનના વચનોનો મૂળ આશય સમજવો હોય તો પહેલાં તો તમારી ઉજ્જવળ આત્મિક શક્તિ જોઈએ, ઉજ્જવળ વિશાળ બુદ્ધિ જોઈએ. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. વૈરાગ્યની ઉપશમ જોઈએ તો ભગવાનના વચનનો આશય સમજાય, નહીં તો સિદ્ધાંત બોધ નહીં સમજાય. 506મા પત્રમાં કૃપાલદેવે કહ્યું કે શ્રવણ થાય તે ભલે, પણ એ સિદ્ધાંત બોધ જ્યાં સુધી ઉપદેશ બોધ પરિણમે નહીં ત્યાં સુધી સિદ્ધાંત બોધ સમજાય પણ નહીં. ગ્રહ કુટુંબાદિ પ્રત્યે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. અને કશાયો મંદ થાય, ઉપશમ થાય ત્યારે વૈરાગ ઉપશમ આવી જ, એટલે કે ઉપદેશ બોધ પરિણમે જ ભગવાનની વાણીનો મર્મ અંતરમાં સમજાય. તેમાં અતિ અતિ ઉજ્જવળ આત્મિક શક્તિ, ઉજ્જવળ આત્મિક શક્તિ જોઈએ, તેમજ ગુરુગમ્યતા જોઈએ, ગુરુગમ જોઈએ. ગુરુગમ વગર ભગવાન તીર્થંકરનો અંતરાશય નહીં સમજાય. અને વૈરાગ્ય જોઈએ, વિરક્ત ભાવ જોઈએ, સંસાર પ્રત્યે અનાસક્ત બુદ્ધિ જોઈએ. રાગ સંસારમાં હાડોહાડ પડ્યો હોય તે ભગવાનના વચનોનો મર્મ રહસ્ય શું સમજી શકે?
એટલે કહ્યું કે આવી રીતે બોલવું તે ભગવાનના વચનને અન્યાય મળે છે. એમાં અતિ ઉજ્જવળ આત્મિક શક્તિ, ગુરુગમ્યતા અને વૈરાગ્ય જોઈએ છે. જ્યાં સુધી તેમ નથી ત્યાં સુધી લબ્ધિ વિશે શંકા રહે ખરી. તમને કે શંકા તો કરે કોઈને પણ થઈ શકે. આપણામાં વૈરાગ્ય ન હોવાના કારણે ગુરુ દ્વારા વસ્તુનું સ્વરૂપ ન સમજાવવાથી અથવા પોતાની આત્મિક શક્તિ ન હોવાથી સમજવાની, તેમાં એને શંકા થઈ શકે. એમાં કોઈ ના નથી. સમજવા માટેની શંકા છે તે આશંકા છે, એનો કોઈ બાદ નથી. પણ ભગવાને આ બરોબર નથી કહ્યું, અથવા આ તો આવું શું કહ્યું, કેમ બરોબર નહીં સમજાવ્યું. ભગવાન ક્યાંથી વસ્તુનું સ્વરૂપ જેટલું સમજાવી શકે એટલું તો દ્રવ્ય ગુણ પર્યાયથી, દ્રષ્ટાંતથી, ન્યાય નિક્ષેપ પ્રમાણથી બધું ઘણું સમજાવ્યું છે. પણ એટલી બી સમજવાની તમારી શક્તિ ન હોય અને ભગવાનને દોષ આપો તે યોગ્ય નથી, ન્યાયયુક્ત નથી. એટલે જ્યાં સુધી આત્મિક શક્તિ, ગુરુગમ્યતા અને વૈરાગ્ય નથી ત્યાં સુધી લબ્ધિ વિશે શંકા રહે ખરી. પણ હું ધારું છું કે આ વેળા એ સંબંધી કહેલા બે બોલ નિરર્થક નહીં જાય. પણ હું કેમ ધારું છું કે આ સંબંધી બે બોલ જો હમણાં તમને કહું તો એ અસ્થાને નથી, નિરર્થક નહીં જાય. તે એ છે કે જેમ આ યોજના નાસ્તિ અસ્થિ પર યોજી જોઈ, એમાં પણ બહુ સૂક્ષ્મ વિચાર કરવાના છે કે લબ્ધિ વાક્ય જે છે એના માટે જે બહોળો વખત જોઈએ, એ વસ્તુ સમજવા માટે જેમ ઉત્તમ આત્મિક શક્તિ જોઈએ ઉજ્જવળ, તેવી રીતે અહીંયા કે બે બોલ આ સંબંધી વિશેષ કહું છું. ઉત્પાદ, વેદ, ધ્રુવ આ ત્રિપદી આપતા એ ગણધરોને આખી દ્વાદશાંગીનું જ્ઞાન કેમ થઈ ગયું એ વાત સમજાવવા માટે હવે કૃપાલદેવ બીજા દ્રષ્ટાંતોથી વાત સમજાવે છે કે 3 શબ્દો વડે એમને આખી જગતનું, આખી દુનિયાનું જ્ઞાન કેમ થયું એ વિશે હવે કહે છે. તે એ કે જેમ આ યોજના નાસ્તિ અસ્થિ પર યોજી જોઈ, તેમ એમાં પણ બહુ સૂક્ષ્મ વિચાર કરવાના છે. તમે કે જે ઉત્પાદ, વેદ, ધ્રુવ્ય, પહેલાં તો નાસ્તિ એટલે જીવ ઉત્પન્ન છે તો કે ના, વ્યયરૂપ છે તો કે ના, ધ્રુવરૂપ છે તો કે ના, પછી પાછું અસ્થિ કે જીવ ઉત્પત્તિરૂપ છે તો કે હા, વ્યયરૂપ છે તો કે હા, અને ધ્રુવરૂપ છે તો કે હા. એમ જેમ આ યોજના નાસ્તિ અસ્થિ પર યોજી જોઈ, તેમ એમાં પણ બહુ સૂક્ષ્મ વિચાર કરવાના છે. કેવી રીતે? તો કે દેહની પૃથક ઉત્પત્તિ, ચ્યવન, વિશ્રામ, ગર્ભાધાન, પર્યાપ્તિ, ઇન્દ્રિય, સત્તા, જ્ઞાન, સંજ્ઞા, આયુષ્ય, વિષય ઇત્યાદિ અનેક કર્મ પ્રકૃતિ પ્રત્યેક ભેદે લેતા જે વિચારો એ લબ્ધિથી નીકળે તે અપૂર્વ છે. જ્યાં સુધી લક્ષ્ય પહોંચે ત્યાં સુધી સઘળા વિચાર કરે છે, પરંતુ દ્રવ્યાર્થિક, ભાવાર્થિક નયે આખી સૃષ્ટિનું જ્ઞાન એ 3 શબ્દોમાં રહ્યું છે. એનો વિચાર કોઈ જ કરે છે, કોઈક જ કરે છે. તે સદગુરુ મુખથી પવિત્ર લબ્ધિ રૂપે જ્યારે આવે ત્યારે દ્વાદશાંગીનું જ્ઞાન શા માટે ન થાય? કૃપાલ કે શા માટે ન થાય? જ્યારે ભગવાનના મુખેથી એ 3 શબ્દો આત્માને સ્પર્શીને નીકળે તો એ ગણધર જેવા, એટલે શુદ્ધ મતિવાળા, ઉજ્જવળ ક્ષોક્ષમવાળા અથવા ઉજ્જવળ આત્મક શક્તિવાળા ને ગુરુગમથી આવી સમજ મળે અને જેના અંદર વૈરાગ્ય ઉપશમ અત્યંત પ્રગટ છે, તો એને ત્રિપદી સાંભળતા આખા વિશ્વનું જ્ઞાન કેમ ન થાય? એનો ઊંડાણથી વિચાર કરીને આપણા મગજમાં બેસે, સમજાય એવી રીતે વાત કરે છે. હવે કે આ જગતમાં આત્મા અને જળ બે વસ્તુ છે. જળ ને ચેતનાત્મક આખું વિશ્વ છે. તો દેહની પૃથક ઉત્પત્તિ, પહેલાં તો આપણો આત્મા અનાદિથી કર્મને આધીન કોઈને કોઈ દેહ ધારણ કરીને રહેલો છે. તો એક દેહમાંથી નીકળીને પછી દેહ બીજા દેહમાં ઉત્પન્ન થાય છે. ઉત્પાદ, વેદ, ધ્રુવ આ જીવ એક દેહમાંથી નીકળીને બીજા દેહમાં જન્મે. એટલે દેહની પૃથક ઉત્પત્તિ
પછી બીજા દેહમાંથી નીકળીને એનું ચ્યવન થાય, ત્યાં આયુષ્ય કર્મ પૂરું થયે એક દેહમાંથી નીકળીને પછી બીજામાં પાછો ઉત્પન્ન થયો, એટલે વિનાશ. પહેલાં તો પહેલા દેહમાં ઉત્પન્ન થયો એટલે એ ઉત્પત્તિ, પછી બીજા દેહમાંથી ત્યાંથી વિનાશ પામીને બીજા દેહમાં આવ્યો એટલે એનો વ્યય. હવે વિશ્રામ, પાછું એક દેહમાં એ કેટલો સમય ત્યાં રોકાય, રહેવાનો કાળ તે વિશ્રામ, ત્યાં ધ્રુવ રૂપે પાછો રહે, અને પછી ગર્ભાધાન. આ સૂક્ષ્મ વિચારથી એ વાત સમજાવે કે ગણધરોને 3 શબ્દથી કેવી રીતે બધું જ્ઞાન થઈ જાય. તો કે ઉત્પાદ કયો, તો કે જીવ ઉત્પન્ન કેવી રીતે, તો કે પહેલાં ગર્ભાધાન, ગર્ભમાં આવે, ત્યાં અમુક વખત રહે 8-9 મહિના, ગર્ભાધાન પછી પર્યાપ્તિ, પછી ત્યાં એ 6 પર્યાપ્તિને ગ્રહણ કરે. ગર્ભમાં જન્મ લેતાં જ એક અંતર્મૂર્તિ અંદર પ્રભાઈ રૂપે હોય છતાં પણ આહાર લે પહેલો, પછી એનું શરીર બનાવે, બધું આકૃતિ બની જાય, આકાર બની જાય, ઇન્દ્રિયોનો આકાર અંદર બની જાય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન, એ 6 પર્યાપ્તિઓ 48 મિનિટની અંદર એ ગર્ભમાં આવે ત્યારે પૂરી કરી લે. જ્યારે નિગોદના જીવ્યો છે જેને એક શ્વાસોશ્વાસમાં 17-18 વાર મરે, તે આ પર્યાપ્તો પૂરી કરી શકતા જ નથી, તેના પહેલાં તો મરી જ જાય. એટલે 6 પર્યાપ્તિ અંતર્મૂળનો પૂરી કરે. એ કે આવા બધું વિચાર કરો, તમને સમજાશે કે ઉત્પાદ, વેદ, ધ્રુવથી એ ગણધરોને કેવી રીતે આખા જ વિશ્વનું જ્ઞાન થયું હશે તે સમજાવે છે. એક દેહથી બીજા દેહમાં પૃથક ઉત્પત્તિ, પછી ત્યાંથી ચ્યવન એટલે ત્યાંથી નીકળવું, એટલે ત્યાંથી વિનાશ પામવું, વ્યય થવું જીવનું, અને વિશ્રામ એટલે એક દેહમાં રહેવાનો કાળ, પછી ફરી બીજા દેહમાં ગર્ભાધાન, ત્યાં પર્યાપ્તિ, પછી ઇન્દ્રિયો, તેમાં ઇન્દ્રિયો મળે. જેમ જેમ ઇન્દ્રિયો સશક્ત થાય, યુવાન થાય, ત્યારે એ ભોગાદિમાં પ્રવર્તે, ઇન્દ્રિયો વિષયોમાં પ્રવર્તે. પછી સત્તા, આત્માની સત્તા, ત્યાં અસ્તિત્વ છે એનો વિચારો, એટલે કર્મને આધીન કેવો જીવ આ શરીરરૂપી કેદમાં પુરાયેલો છે. સત્તા ત્યાં આત્માની છે, જ્ઞાન પણ ત્યાં આત્માનું છે. 4 સંજ્ઞાઓ છે, આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. એ 4 સંજ્ઞાઓ અનાદિથી જીવની સાથે છે. આ એકેન્દ્રીય જીવોને પણ સંજ્ઞાઓ છે 4. હવે આ ઝાડપાન છે એ પણ આહાર લે છે, નીચેથી ઝાડના મૂળમાંથી લે, હવામાંથી લે, આહાર છે એને ભય છે. જેમ લજવંતી જેવી એક વનસ્પતિ આપે, એના પરથી સાયન્ટિસ્ટોએ, વૈજ્ઞાનિકોએ નિર્ણય કર્યો કે આમાં જીવ છે. એને આમ આંગળી અડાડીએ કે એકદમ લાજ પામે, આમ ભેગી થવા લાગે, ખેંચાય નહીં, મેં જોયેલું છે. આમ આંગળી અડાડી પાન આમ સંકુચાય, જેને શરમ આવતી હોય એને લજવંતી એને કે. એટલે એવી રીતે એનાથી સાયન્ટિસ્ટે નિર્ણય કર્યો કે આમાં જીવ છે. પહેલાં એ માનતા નહોતા. અમુક વનસ્પતિ તો એવી છે આફ્રિકા અને જંગલોમાં કે માણસ જો જાય ને એને પકડી લે તો ચૂસી લાખો એને. હા, એવા પણ ઝાડો છે. એમાં સંજ્ઞા છે, આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, ઝાડને ભેગા કરવાની સંજ્ઞા છે. ત્યાં મૂળિયામાં માનો કે કંઈ ધન હોય તો એને બરાબર વીંટીને એ રહેશે, એ સંજ્ઞા કામ કરે. સંસ્કાર, સંજ્ઞા એટલે પૂર્વના. આ કીડીઓ વગેરે એને પણ મન નથી, છતાં પણ એ સંજ્ઞાને લઈને ભય રે, અથવા મેળવવાની સંજ્ઞા, જ્યાં સાકર હશે મીઠી વસ્તુ ત્યાં ચાલી જશે, અને બધું જાણે લઈ જ લઉં, બધી ભેગી થઈને ઉપાડીને સાકરનો દાણો લઈ જવા માંગશે. એ પૂર્વની સંજ્ઞા છે, પરિગ્રહ સંજ્ઞા. એમ ઇન્દ્રિય, સત્તા, જ્ઞાન, સંજ્ઞા, આયુષ્ય, પછી જેટલી આયુષ્ય હોય ત્યાંથી થઈને પાછો અને ઉત્પાદ વે ધ્રુવે. ધ્રુવ જે આત્મા છે એ આયુષ્ય પૂરું થયું કે ત્યાંથી પછી વ્યય થઈ જાય, પાછો નવીન દેહનો ફરી ઉત્પાદ. આયુષ્ય અને વિષય 5 ઇનના વિષયોમાં જીવની પ્રવૃત્તિ મોહાધીન થાય છે.
ઇત્યાદિ અનેક કર્મ પ્રકૃતિ પ્રત્યેક ભેદે. આમ કર્મ તો અનેક પ્રકારના, અને તેમાંય મુખ્ય 8 એક નાના વર્ણ્યાદિ અંતરાય મોહનીય આદિ કર્મોના કારણે જીવ નવા નવા રાગદ્વેષાદિ ભાવો કરીને ફરી નવા જન્મે લે છે. કર્મ પ્રકૃતિ પ્રત્યેક ભેદે લેતા જે વિચારો એ લબ્ધિથી નીકળે તે અપૂર્વ છે. એ લબ્ધિ ઉત્પાદ વે ધ્રુવ, એ 3 લબ્ધિ વડે વિચારતા કે જે એના વિચારો આપણને ઉદ્ભવે તે અપૂર્વ છે. જ્યાં સુધી લક્ષ્ય પહોંચે ત્યાં સુધી સઘળા વિચાર કરે છે, જ્યાં સુધી પોતાની શક્તિ હોય ત્યાં સુધી વિચારે. પરંતુ દ્રવ્યાર્થિક ભાવાર્થિક નયે આખી સૃષ્ટિનું જ્ઞાન એ 3 શબ્દોમાં રહ્યું છે, તેનો વિચાર તો કોઈક જ કરે છે. દ્રવ્યાર્થિક નયે, દ્રવ્ય નયની અપેક્ષાએ નિશ્ચયને, અને ભાવાર્થિક એટલે પર્યાયાર્થિક નયે, પર્યાયની અપેક્ષાએ પ્રતિ સમયે દ્રવ્યનો પરિણમનશીલ સ્વભાવ છે અને દ્રવ્ય ધ્રુવ રહે છે. એમ દ્રવ્યાર્થિક અને ભાવાર્થિક નયે આખા વિશ્વનું જ્ઞાન આ 3 શબ્દોમાં રહેલું છે. એ તો કોઈક જ વિચારે છે. ઘણતરો વિચાર, આપણે પણ કે વિચારો, એમ આપણને સમજાવે. તમે પણ કે વિચારો, આ દ્રવ્ય છે, આ હમણાં પુસ્તક રૂપે છે, જળ દ્રવ્ય, એક વખતે નાશ પામી જવાનું, એટલે એનો વ્યય થયો. એના પૂતગલ પરમાણુ બીજા કોઈ રૂપે જન્મવાના, એટલે કે અનાજ રૂપે, રાખોડી રૂપે, ધૂળ રૂપે થઈને ત્યારે તે પર્યાય અવસ્થા રૂપ એનો ઉત્પાદ થયો. અને પૂતગલ પરમાણુ તો ધ્રુવ છે, એનો કોઈ કાળે નાશ નથી. આ તો જળની વાત થઈ. એવી રીતે બધા દ્રવ્યો આખા વિશ્વના એનો પ્રતિ સમય ઉત્પાદ એક વર્તમાન સમય એક પર્યાય માત્ર છે. નહીં, વર્તમાન પર્યાય એક સમય માત્ર છે. એક સમય પૂરતી જ એક અવસ્થા રહે કોઈ પણ દ્રવ્યની. તો પ્રત્યેક સમયે અથવા એક સમયે જે દ્રવ્યનું ધ્રુવપણું છે તે જ એ જ સમયે એની ઉત્પત્તિ છે, અને બીજા સમયે તો એનો વિનાશ છે. એટલે એની પર્યાય એક સમય માત્ર જ છે. બીજે સમયે તો વિનાશ પામી ગઈ, પણ દ્રવ્ય ધ્રુવ રહ્યું. એમ એક જળ વસ્તુ સંબંધી આપણે વિચાર્યું, એમ જ આખા વિશ્વના બધા દ્રવ્યો સંબંધી વિચારવું. આ ગણધરોને કેમ જ્ઞાન થાય એ આપણને સમજાવવા કૃપાલદેવ પ્રયત્ન કરે. એ જળની વાત થઈ. હવે ચેતન સંબંધી કે વિચારો કે આપણો એકલો આત્મા તે આ દેહમાં આવ્યો, મોટો થયો, ઇન્દ્રિયો સશક્ત થઈ, રાગદ્વેષ કર્યા, નવા કર્મ બાંધ્યા, ફરી આયુષ્ય પૂરું થયે બીજા દેહમાં ગયો, ત્યાં ગર્ભથી માંડી મોટો થયો, પાછા નિમિત્તો મળ્યા, રાગદ્વેષ થયા, અને પાછા નવા દેહ કર્મ બાંધ્યા, ભાવ કર્મથી દ્રવ્ય કર્મ બાંધ્યા, દ્રવ્યકર્મથી ભરમ નો કર્મરૂપ શરીર મળ્યું. એમ એક જીવ આશ્રય જો વિચારીએ તો પણ આવા અનંત જન્મ મરણ થયા જ કરે છે એક જીવના. અને એવા પાછા જીવ કેટલા? અનંત જીવો. આમ અનંત જીવોના પાછા આ જુઓ તો કે આપણી જેમ સંસારી જીવો રાગ દ્વેષ મોહ કરી ભાવ કર્મ કરીને નાના વણ્યા ધર્મકર્મ બાંધે, અને એના ફળ રૂપે આ નો કર્મ શરીર તે આધિ મેળવી ને સંસારમાં ભમ્યા કરે છે. એમ ઉત્પાદ વે ધ્રુવ ચેતનમય છે, જળમય છે. એનામાં આખા વિશ્વનું જ્ઞાન આવી ગયું, આખું વિશ્વ એમાં સમાઈ ગયું. એમ અહીંયા સમજાવે છે. કૃપાલદેવે કહ્યું, પાછું વિવેચનમાં આ વાત ખુલ્લી કરે છે. વિવેચનમાં કહ્યું બ્રહ્મચારીજીએ, આપે લબ્ધિ વાક્ય ન સમજાયાથી ઘણા દોષોની યોજના દ્વારા શંકા કરી ક્લેશરૂપ કહો છો. એમાં એ વચનને અન્યાય મળે છે. એ સમજવા માટે તો અતિ ઉજ્જવળ આત્મિક શક્તિ, ગુરુગમ્યતા અને વૈરાગ્ય જોઈએ. તેની ખામી છે. તેથી એ લબ્ધિ વાક્ય વિશે શંકા રહે, પણ યોગ્યતા લાવી તે પર ઊંડો વિચાર કરીને શંકા ટાળવા યોગ્ય છે. પણ તમે યોગ્યતા લાવો, એટલે કે તમારી ઉજ્જવળ આત્મિક શક્તિ કરો, ગુરુ દ્વારા વસ્તુને સમજવાનો પ્રયત્ન કરો. અનઅધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. પણ વિતરાગનો કહેલો પરમ શાંત રસમય પૂર્ણ ધર્મ તો પરમ સત્ય છે
પૂર્ણ સત્ય છે, એમાં કોઈ ન્યૂનતા છે જ નહીં. નથી સમજાતું તો કે મારું અનધિકારીપણું અથવા સત્પુરુષનો યોગ નથી કે જે સમજાવી શકે માટે નથી સમજાતું. બાકી તેમાં વિતરાગ માર્ગમાં કોઈ ભૂલ નથી. એમ તેની ખામી છે ગુરુગમ્યતા, વૈરાગ્યની ઉજ્જવળ આત્મિક શક્તિની તે ખામી પૂરી કરી અને ઊંડો વિચાર કરીને શંકાઓ ટાળવા આવ્યું છે. તે વિચારણા થવા કૃપાળુદેવ એ લબ્ધિ વાક્યનું વિશેષ વિવરણ કરી બતાવે છે. લબ્ધિ વાક્યનું વિશેષ ફોડ કરીને સમજાવે કે દરેક દેહની ઉત્પત્તિ પછી તે દેહનું છૂટી જવું, તે દેહમાં રહેવાનો કાળ, એમ સામાન્ય વિચાર કરી પછી વિશેષ વિચાર કરવો કે ભાઈ એક દેહમાં જન્મ્યા અને એમાં અમુક કાળ રહ્યા, પછી એ દેહ છોડીને બીજામાં ગયા, એ તો સામાન્ય વિચાર થયો. હવે એ કેવી રીતે થયું, પહેલાં દેહમાં જન્મે તો પહેલાં ક્યાં જન્મે વગેરે કે ઊંડા વિચાર કરો. એટલે દરેક દેહની ઉત્પત્તિ પછી તે દેહનું છૂટી જવું, તેમાં રહેવાનો કાળ, એમ સામાન્ય વિચાર કરી પાછો વિશેષ વિચાર કરવો કે ઉત્પત્તિ વખતે જીવ પ્રથમ ગર્ભમાં આવે, પછી આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન એ 6 પર્યાપ્તિ અંતર્મૂર્તમાંથી પૂર્ણ કરે છે 48 મિનિટની અંદર, અને તે મુજબ દેહનું બંધારણ થાય. આત્માની સત્તા વડે પછી ત્યાં આત્મા છે એટલે મન બળ, વચન બળ એટલે કાય બળને પ્રાપ્ત કરી તે જન્મ પામે, ત્યારે જ્ઞાન એટલે એની સમજણ અથવા સંજ્ઞા, આહાર, ભય, મૈથુન્ય, પરિગ્રહ, તેને આધારે તે પ્રવૃત્તિ કરે. આયુષ્ય અથવા ઉંમર વધે તેમ વિષયો ભોગવે, ઇન્દ્રિયો સશક્ત થાય ત્યારે ઇન્દ્રિયો પોતપોતાના વિષયોની ઈચ્છે ત્યારે એ વિષયો ભોગવે, તેમાં ઇષ્ટ અનિષ્ટ ભાવ થાય, પછી આત્માને રાગદ્વેષના ભાવ થાય વિષયો ભોગવતા, અને કર્મ પ્રકૃતિ બંધાય. કર્મો બંધાય 8 મુખ્ય, આમ તો કર્મના પ્રકારના પણ બધા 8માં વણી લીધા. અને કર્મ પ્રકૃતિ બંધાય, એ કર્મ પ્રકૃતિના અનેક ભેદો વિચારતા ફરી બીજા દેહમાં ઉત્પત્તિ થાય. બીજા કર્મો આપણે બાંધી લીધા, એમાં પાછા અનંત ભેદ છે, અનંત પ્રકારના કર્મો છે. એટલે કરોડો માણસોના મઢા જુદા, વિચાર જુદા, કેમ કે બધા કર્મને આધીન છે ને જુદા જુદા કર્મ બાંધેલા છે, અનંત પ્રકારના છે કર્મો. નહીં તો ઈશ્વર જો બનાવતો હોય બધાને જન્મતો તો એક ડાઈનમાં જેમ એ બધા પ્રોડક્ટ એક જ પ્રકારના બહાર નીકળે તો એક જ ડાઈમાંથી બધું સરખું જ નીકળવું જોઈએ, પણ એમ નથી. દરેક જીવ કર્મને આધીન છે અને કર્મ અનંત પ્રકારના છે, એટલે આ બધું જુદું જુદું દેખાય. એમ કર્મ પ્રકૃતિના અનેક ભેદો વિચારતા ફરી બીજા દેહમાં ઉત્પત્તિ, કર્મના ફળમાં ફરી બીજા દેહમાં પડવું પડે. નાશ કેવી રીતે થાય તે સમજાય, પછી કે ત્યાં આયુષ્ય કર્મ પૂરું થાય એટલે પાછો એ દેહમાંથી જીવને નીકળવું પડે, ત્યારે એ નાશ થયો, અર્થાત એ પર્યાયની દેહમાં આવ્યો એટલે ઉત્પત્તિ થઈ, પાછો દેહમાંથી નીકળી જવું પડ્યું એટલે વ્યય થયો, ઉત્પાદ વ્યય, અને જીવ તો તેનો તે એટલે ધ્રુવ. એમ એક જીવ આશ્રયી અનંત દેહમાં ઉત્પાદ વ્યય ધ્રુવ વિચારે. એક જ જીવનું લ્યો આપણે વિચારમાં કે એ જીવ અહીંયા જન્મ્યો, પછી અહીંયા અમુક કાળ સુધી આ દેહમાં રહ્યો, પછી આયુષ્ય પૂરું થઈ મરી ગયો, ફરી બીજા દેહમાં જન્મ્યો, ત્યાં પાછો વિશેષ વિચારી તો ઘરમાં આવ્યો, ત્યાં આટલા મહિના રહ્યો, પછી જન્મ્યો, પછી મોટો થયો, તે પછી ઇન્દ્રિયો સશક્ત થઈ એટલે ફરી વિષયોમાં પ્રવર્ત્યો, ફરી રાગદ્વેષ કર્યા એટલે ભાવકર્મથી દ્રવ્યકર્મ નાના વર્ણ્યાદનો બંધ થયો, એ સત્તામાં રહ્યા, એ પાછા કર્મ દેહમાં આવે એટલે પાછો નવો દેહ ધારણ કર્યો. એમ એક જીવ આશ્રયી વિચાર કરીએ તો એવા અનંત જન્મ મરણ તો જીવે કરી લીધા છે, કેમ કે અનાદિ કાળથી જ આ સંસારમાં છે. એમ કે છે એમ એક જીવ આશ્રયી અનંત દેહમાં ઉત્પાદ વ્યય ધ્રુવ વિચારો. જીવ ધ્રુવ છે પણ કર્મને આદિની પર્યાય અનેક દેહમાં જુદી જુદી થયા જ કરે છે. એમ એક જીવ આશ્રયી દ્રવ્ય, એક જીવને
આશ્રય એટલે એક જીવનું જ ખાલી લઈને એ વાતને સમજો તો કે અનંત દેહમાં તે જીવનો ઉત્પાદ થયો, વ્યય થયો, નાશ થયો અને આત્મા તો ધ્રુવનો ધ્રુવ રહ્યો. તો તે મુજબ અનંત જીવો વિશે પણ સમજાય. આપણે જેમ અનંતકાળથી એક આત્મા પોતે ફરતો હોય તેમ બીજા જીવો તે પણ એમ જ. બીજા જીવો પણ પોતાના કર્મને આધીન જન્મ મરણ કરીને અનંત સંસાર રખડે છે, અનંતકાળથી સંસારમાં જ રજડે છે. જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી, સર્વકર્મથી મુકાય નહીં ત્યાં સુધી તો ચાર ગતિમાં જ રજડવાનું છે. શુભ કરે ફળ ભોગવે દેવાદિગતિમાં, અને અશુભ કરે નરકાદિ ફળ. કર્મ રહિત ન ક્યાંય. સંસારી જીવ કર્મ રહિત આ ચાર ગતિમાં જ હોય, કર્મ સહિત. કર્મ રહિત નથી, માટે કર્મ રહિત થયે જ જીવ મોક્ષને પામે. ત્યાં સુધી તો આ દુઃખો જ ભોગવાના. જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે કયા? રાગ દ્વેષ અણહેતુ. નકામા રાગ દ્વેષ જીવ કર્યા જ કરે છે, એના કારણે એને જન્મ મરણ કરવા જ પડે છે. કેમ કે કારણ ઉપાસે દુઃખના તો દુઃખ આખર મૂજવે. કારણથી જ કાર્ય થાય. કારણ રાગદ્વેષ સેવશે તો એનું ફળ પરિણામ આવશે જ. જે પદાર્થમાં રાગ તે પદાર્થમાં એને જન્મવું પડે છે. જે પદાર્થમાં, સ્ત્રીમાં રાગ સ્ત્રીના પેટે અવતરવું પડે, પુત્રમાં રાગ પુત્રના પેટે પણ આવવું પડે, મકાનમાં રાગ તો ત્યાં રોલી થઈને ફરે, બગીચામાં રાગ તો ત્યાં ઈયળ થાય કે ડેડકો થાય. જે પદાર્થમાં એને પ્રીતિ ત્યાં જન્મ. જેમ રાગ તેમ દ્વેષથી પણ એવું છે. રાગના અનેક ભવો સુધી સંબંધો ચાલે, તેમ દ્વેષના પણ ચાલે. આજે આપણે જાતિવેરના જીવો જોઈએ છે, સાપ ને નોળિયું કે બિલાડીને ઉંદર, એ બધા દ્વેષ પૂરે વેરભાવ પહેલાંથી છે જ. એટલે એવી રીતે જન્મ લે કે ત્યાં પણ એકબીજાને જોઈને મારે. એ દ્વેષના પર્યાયો પણ એમના એમ ચાલે અનેક ભાવ સુધી. એટલે રાગ દ્વેષ રૂપ સંસાર છે. જેને સંસારમાં દુઃખ નથી ભોગવવા, એને રાગ દ્વેષ ઘટાડવાનો પ્રયત્ન કરવો. એકદમ આજના જ ન જાય, પણ રાગ દ્વેષ ખોટા છે, મારે કાઢવા જ છે એવો નિશ્ચય કરે તો જરૂર ધીમે ધીમે ઘટે અને કાળે કરીને મટે. એમ એક જીવ આશ્રય આ ઉત્પાદ વે ધ્રુવ વિચારે તો તે મુજબ અનંત જીવો વિશે પણ સમજાય. એ એમ દ્રવ્યથી ને ભાવથી એટલે પર્યાયથી વિચારતા આખી સૃષ્ટિનું જ્ઞાન એ ત્રણ શબ્દોમાં રહ્યું છે. કેવી રીતે સમજાવ્યું કે એક દ્રવ્ય કેવી રીતે આ ઉત્પાદ વે ધ્રુવ થઈ રહ્યો છે. પ્રત્યેક જીવનો જન્મે છે, મરે છે, દ્રવ્ય ધ્રુવ રહે, એવા અનંતા જીવો આવી રીતે થઈ રહ્યું છે બધાનું. એ ત્રણ શબ્દો સાંભળતા એ ગણધર પુરુષોને બધું જ આખા વિશ્વનું જ્ઞાન થઈ ગયું. એવી રીતે આપણને પણ એક એવી વાત સમજાવે કૃપાલદેવ કે તમે પોતે પણ કેટલી વાત સમજો છો ત્રણ અક્ષર માત્રથી. ત્રણ અક્ષર તમે સાંભળીને આખા લોકાલોકનું સ્વરૂપ સમજી જાઓ છો. તમારા જેવા કે અજ્ઞાની સમજી શકે તો એ ગણધર પુરુષો એટલા બધા નિર્મળ ક્ષોભક્ષમવાળા બુદ્ધિવાળા કેમ ન સમજે? એ વાત દ્રષ્ટાંત હવે બીજું આપે છે કે તમારી પણ બુદ્ધિથી તમે કેટલું બધું સમજી જાઓ છો. એ વાત સમજાવે છે હવે કૃપાલદેવ. તે આવા જે પહેલાં તો ત્રિપદીનું કહ્યું, એ સદગુરુ મુક્તિ, આવા ત્રિપદી સદગુરુ મુક્તિ પવિત્ર લબ્ધિ રૂપે જ્યારે આવે ત્યારે દ્વાદ સાંગીનું જ્ઞાન તેમને શા માટે ન થા? એટલે જે ભગવાનના વચનોથી જાનવરો પણ, જનાવરો એ પણ પોતપોતાની ભાષામાં સમજી જાય. તો એમની વાણીનો કેવો અતિશય કે જાનવરોની કેટલી જુદી જુદી ભાષા, 35 ગુણયુક્ત જેની વાણી જનાવરો જ સમજી શકે, તો એ ત્રિપદી એ જ ભગવાનની વાણીના અતિશય દ્વારા એના હૃદયમાંથી આત્માને સ્પર્શીને નીકળે તે ગૌતમ જેવા ગણધરોને દ્વાદસાંગીનું જ્ઞાન કેમ ન થાય? કૃપાલ કે થાય જ. સદગુરુ મુક્તિ
તે વખતે તો ભગવાન સદગુરુ પણ એ જ છે ને સદદેવ પણ એ જ છે. ભગવાન જ્યારે હાજર હોય તીર્થંકરો એમ દેવ તત્વ કહેવાય અને ગુરુ ગૌતમાદિ કહેવાય. પણ ભગવાન જ્યારે હાજર હોય ત્યારે ગૌતમ આદિ પુરુષો પોતાને અમે ગુરુ છીએ એમ ન મનાવે. તે વખતે તો આપણા ગુરુ કોણ? ભગવાન મહાવીર જ. એમ 1500 તાપસોને પણ જ્યાં અષ્ટાપદ પર્વત પર ગયા એ બધા કે આપ તો અમારા ગુરુ. આ જોયા કે આ કેવો બળવાન પુરુષ, આપણે એટલા મથીએ છે તોય નથી ચડી શકતા અષ્ટાપદ પર્વત. આ તો સૂર્યની કિરણો પકડીને ચાલ. આ લબ્ધિધારી પુરુષ યોગ્ય છે, ગુરુ બનાવી લીધા. પછી ત્યાં પારણું કરાવે છે તપસ્વીઓને, એક પાત્રમાં ખીર લઈને લબ્ધિથી 1500ને જમાડી દીધા. આપ અમારા ગુરુ. ત્યારે ગૌતમ સ્વામી કહે ના, અમે ગુરુ નહીં, અમે ગુરુ થતા નથી, અમારા ગુરુ એ તમારા ગુરુ. એમ કરીને ભગવાન મહાવીર પાસે લઈ જાય છે. ત્યાં દૂરથી જ સમાસરને જોતા 500ને કેવળનાન, ફરી ત્યાં હજુ નજીક જતાં ભગવાનના દર્શનથી 500ને કેવળનાન ને 500 બીજા રહે એ પણ ત્યાં જતાં 1500ને કેવળનાન થઈ ગયું. ગૌતમ સ્વામીને નહીં, સીધા કેવડીની સભામાં 12 સભા હોય. એમ આપણે અહીંયા બહેરાઓની પુરુષોની કેમ 2, તેમ દેવો, દેવીઓ, પુરુષો, રાજાઓ, મનુષ્યો એટલે મનુષ્યો એની સ્ત્રીઓ, પછી તિર્યંચો, અને પાછા વિજય દેવોમાં 4 ભેદ છે, જ્યોતિષી, વૈમાનિક, એ બધા વ્યંતર, એ બધાની 12 સભાઓ હોય છે. દ્વાદશ પરિષદ કહેવાય, ચારે બાજુ રાઉન્ડ. એટલે એમાં એ તો કેવડીઓની સભા જુદી હોય, એમાં જઈને બેસવા લાગ્યા. ત્યારે ભગવાન કહે, આ ગૌતમ સ્વામી કહે કે અરે મુનિઓ ક્યાં જાઓ છો? અહીંયા આવો, આ બાજુ તમે ક્યાં જાઓ? ત્યારે ભગવાને શું કહ્યું કે હે ગૌતમ, કેવડીની આશાત ના કરમાં. આ તો બધા કેવડી થઈ ગયા છે, કેવળ જ્ઞાન પામી ગયા. એટલે ગૌતમ સ્વામી કહે અરે આ બધા કેવળ જ્ઞાન પામી ગયા અને હું તો ભગવાન હજુ સુધી પામતો નથી. ત્યારે ભગવાન કહે કે તને અમારા પ્રત્યે મોહ છે, રાગ છે, માટે કેવળ જ્ઞાન થતું નથી, અને આ રાગ છોડે તો હમણાં થાય. ત્યારે ગૌતમ સ્વામી શું કહે કે જો આપના પ્રત્યે ભક્તિ, રાગ છોડવાથી જો કેવળ જ્ઞાન થતું હોય તો એવું કેવળ જ્ઞાન મારે નથી જોઈતું. આપના પ્રત્યે પ્રેમ ભક્તિ જે મને છે છોડી દો, મારે નહીં જોઈએ એવું કેવળ. ભલે નહીં થાય તો સહી, પણ આપના પ્રત્યેની ભક્તિ મારી નહીં છૂટે તો કે કેવળ જ્ઞાન પણ નહીં થાય. અર્થાત કેટલી બધી ભગવાન પ્રત્યેની સદભાવના છે, પ્રેમ છે, તો એનું ફળ એક પક્ષી રાગ છે, ભગવાન કરતા નથી, માટે રાગનું ફળ વિતરાગતા જ આવ્યું. ભગવાનનો દેહ છૂટ્યો ત્યારે રડવા બેઠા છે આવા સમર્થ પુરુષો, પણ તરત જ વિચાર ફર્યું. 4 જ્ઞાનના ધરતા છે. આ બધો સંજ્વલન રાગ છે, આપણા જેવો નહીં. એટલે તરત જ લક્ષ્ય ફર્યું કે આ હું શું કરું છું? અરે કે ભગવાને મને અંત વખતે પોતે મોક્ષે પધાર્યા, મને સાથે તો ન લીધો પણ સંભાળ્યો નહીં. હવે મરતી વખતે, દેહ છોડતી વખતે ભગવાન એને યાદ કરે કે અમારો ગૌતમ ક્યાં ગયો? એમ ભગવાન સંભાળે. પણ મોહવશ જીવ કેવું થાય કે મને યાદ નહીં કર્યો. તરત જ લક્ષ્ય ભર્યું કે અરે આ હું શું વિચારું છું? આવા વિતરાગ પુરુષોને વળી કોઈ પ્રત્યે રાગ હોય, આ હું બહુ મોટી ભૂલ કરું છું. તરત જ વિચાર ફર્યો અને ત્યાં શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પ્રગટ થયું. એટલે મહાવીર સ્વામી મુક્તે પહોંચ્યા ગૌતમ, કેવળ જ્ઞાન રે. ધન્ય અમાવસ્યા ધન્ય દિવાળી, મહાવીર પ્રભુ નિર્વાણ રે. એમ આમ સદગુરુ મુક્તિ પવિત્ર લબ્ધિ રૂપે જ્યારે હા કેવડી કેમ બેસતા હશે એ તો મને ખબર નથી, પણ એ નિયોગ છે. કેમ કે એ પણ ક્યાં જાય, એમને આયુષ્ય છે ત્યાં સુધી એમને પણ કંઈ ને કંઈ સમય તો ગાળે. પણ ભગવાન આજે પુણ્યશાળી પુરુષ છે તો એમને તો હંમેશા આત્મામાં જ રમણતા છે. પણ માનો ક્યાં જાય, એમનું આયુષ્ય હોય તો ક્યાં બેસી રહ્યો? એમનું પણ બધું ઉદ્યાધીન પ્રવૃત્તિ હોય. જે શુભ ભાવો
ખૂબ ભાવીને જે ઉત્તમ કાર્ય સાધ્ય કર્યું હોય તો એનો લક્ષ્ય ત્યાં જ રહે, શુભમાં જ, શુદ્ધમાં જ રહે. પણ એ પૂર્વે એવી શુભ ભાવના ભાવી છે એમ લાગે છે, એટલે એમનું વલણ હંમેશા શુભમાં જ રહેશે. સારા કામ ભણી જે વલણ રહેશે પહેલાંથી જે કરેલું હોય. નહીં તો આવા વ્યક્તિઓ બીજે ક્યાં જાય? કૃત થઈ ગયા, કંઈ કરવાનું નથી તો ભગવાન પાસે નહીં બેસે તો બીજે ક્યાં બેસશે? આ તો આપણી બુદ્ધિથી આપણે વિચારીએ. અસલ તો એનું શું કારણ છે તે ખબર નથી. પણ શાસ્ત્રોમાં લખેલું કે ભાઈ કેવડીઓની સભા પણ ત્યાં હોય છે. હોય છે. એટલે એમને તો એ વિષય પ્રિય જ છે, કેમ કે એ સ્વરૂપમાં જ રમે છે ને એ રમણતાની જ બધી વાતો છે. અર્થાત પૂર્વે એ કાર્ય કરેલું છે એટલે એમને બહુ પ્રિય હોવાથી બીજે કંઈ સ્થિતિ ન કરતા ત્યાં કરતા હશે એમ લાગે છે. પછી જે હોય તે એમ ભગવાન જે આટલા પવિત્ર નિર્મળ અંતઃકરણ છે તેની વાણી સાંભળીને 3 શબ્દોથી આખા વિશ્વનું જ્ઞાન તે એમને કેમ ન થાય? હવે આગળ આપણી વાત કરે છે. દ્રષ્ટાંત આપીને વાત સમજાવે કે તમે બધા, તમારું તો કંઈક શોભશંભ વધારે નથી, પણ તમે પણ 3 શબ્દથી ઘણો મોટો ભાવ સમજી જાઓ છો. તે અહીંયા સમજાવે. જગત, કૃપાલદેવ લખે, જગત એમ કહેતા જેમ મનુષ્ય એક ઘર, એક વાસ, એક ગામ, એક શહર, એક દેશ, એક ખંડ, એક પૃથ્વી એ સગળું મૂકી દઈ અસંખ્યાત દ્વીપ સમુદ્ર યુક્તાદિકથી ભરપૂર વસ્તુ એકદમ કેમ સમજી જાય છે? કૃપાલે આપણને પૂછે કે એક જગત કે દુનિયા કે વિશ્વ, એનાથી તમે કેટલી વાત સમજી ગયા? કેટલો લક્ષ્ય બોળો થઈ જાય કે જેને આ હિન્દુસ્તાન કે પેરિસ કે ઇટલી કે આ અમેરિકા, લંડન બધું જાણ્યું એને તો લાગે કે ભાઈ આ એટલું મોટું દેશ. પણ જેને ભગવાને જે લોકાલોકનું જ્ઞાન કહ્યું કે ભાઈ અસંખ્યાત તો દ્વીપ ને અસંખ્યાત સમુદ્ર છે. અહીંયા આપણે બેઠા, આપણે વચમાં છીએ 1 લાખ યોજનનો આ જંબુદ્વીપમાં, એને ફરતો બંગડીના આકારે 2 લાખ યોજનનો તો લવણ સમુદ્ર છે, એને ફરતો પાછો 4 લાખ યોજનનો ધાતકી ખંડ છે, એને ફરતો બંગડીના આકારે 8 લાખ યોજનનો પાછો કાલોદદી સમુદ્ર છે, એને ફરતો 16 લાખ યોજનનો પુષ્કર દ્વીપ છે, પછી 32 લાખ યોજનનો સમુદ્ર, પછી 64 લાખ યોજનનો, આમ એકથી બમણા આમ ગોળાકારે અસંખ્યાત તો દ્વીપ, જમીન, લેન્ડ અને અસંખ્યાત સમુદ્ર. એટલું મોટું તો અહીંયા છે મધ્યલોકમાં. અને પાછું આ બધું ગણીએ ભેગું, અસંખ્યાત દ્વીપ, છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્ર, એ બધું ગણીએ તો 1 રજ્જુ પ્રમાણ થાય, એક માપ કહ્યું છે. ને આવા એના કરતો 7 ગણું ઉપર છે. 7 રજ્જુ પ્રમાણ ઉપર, 7 રજ્જુ પ્રમાણ નીચે નરક. ઓહો, એનો જો વિસ્તાર આખો જ્યારે જોઈએ છે ત્યારે મહાપુરુષો કે આપણું હિન્દુસ્તાન તો એક બિંદુ બરાબર નથી આખા વિશ્વમાં. આટલું મોટું વિશ્વ છે. તો આપણે એક જગત કે દુનિયા કે વિશ્વ કહેતા કેટલું મોટું સ્વરૂપ સમજી ગયા, જ્યારે આપણો તો કોઈ ક્ષોપછમ ન કહેવાય જ્ઞાનીઓની દ્રષ્ટિએ. તો પણ આટલા શબ્દથી આટલો ભાવ સમજાઈ શકે તો એ ગણધરોને ત્રિપદી એ પણ આપે કોણ? ભગવાન. તો એને કેમ ન સમજાય? એમ કૃપાલદેવનું કહેવું છે કે જગત કહેતા તમે એક મનુષ્ય કેટલો વિચાર કરી શકે કે ભાઈ જગત કહેતો એક ઘર, એ પણ છોડી દઈને પછી વાસ એટલે જે ગળીમાં રહેતો હોય એ ઘર છોડીને પછી વાસી છોડીને એક ગામ, પછી એક ગામથી મોટું એક શહેર, શહેરથી પાછું મોટું એક દેશ, જેમ કે ભારત દેશ, તેમાંથી પાછો એક ખંડ, આર્યખંડ, તેમાંથી પછી આખી એક પૃથ્વી. એનો વિચાર કરે કે ભાઈ આટલું બધું એ સગળું મૂકી દઈ, એટલું બધું મૂકી દઈને આપણું મન અસંખ્યાત દ્વીપ સમુદ્ર યુક્તાદિકથી ભરપૂર, આટલા 12 દેવલોક, 9 ગ્રેવેક, 5 અનુદિશ વિમાન, નીચે ભુવનપતિના વિમાનો, 7 નરકો, નિગોદ, એ બધું જ સ્વરૂપ કેમ સમજી જાય છે એક જ શબ્દથી?
જેમ એક મનુષ્ય એક ઘર, એક વાસ, એક ગામ, એક શહેર, એક દેશ, એક ખંડ, એક પૃથ્વીએ સઘળું મૂકી દઈ આટલું જ નથી વિચારતો, એથી પણ કેટલું વિચારી શકે કે અસંખ્યાત દ્વીપ, સમુદ્ર યુક્તાદિથી ભરપૂર વસ્તુ એકદમ કેમ સમજી જાય છે? એનું કારણ માત્ર એટલું જ કે તે એ શબ્દની બહોળતાને સમજ્યું છે કે શબ્દમાં કેટલો મોટો વિશાળ અર્થ રહેલો છે એ મનુષ્ય સમજ્યો છે, માટે એને એક શબ્દમાં એટલું બધું સમજાઈ જાય છે. તે શબ્દની બહોળતાને સમજ્યું છે, કિંબા લક્ષ્યની અમુક બહોળતાને સમજ્યું છે, એટલો એનો લક્ષ્ય બહોળો છે, એટલી વાત સમજ્યો છે. માટે કોઈને વૈજ્ઞાનિકથી ખાલી આ દેશ વિદેશોના જ જ્ઞાન હોય તો એટલું જ વિશ્વનું સ્વરૂપ સમજે, પણ જૈન ફિલોસોફી પ્રમાણે જેને આ લોકાલોકનું જ્ઞાન હોય તેનું તો કેટલું મોટું જ્ઞાન. એક વિશ્વ 2.5 શબ્દ છે, જગત કહીએ તો 3 શબ્દ છે, દુનિયા 3 છે, એમાં તો આપણને એટલું બધું સમજાઈ જાય. એટલું જ કે શબ્દની બહોળતાને સમજ્યું છે, કિંવા લક્ષ્યની અમુક બહોળતાને સમજ્યું છે, જેથી જગત એમ કહેતા એવડો મોટો મર્મ સમજી શકે છે. કૃપાલદેવ કહે કે એક જગત કહેતા એટલો મોટો એવડો મોટો મર્મ સમજી શકે છે. તેમજ તેવી જ રીતે રુજુ અને સરળ સતપ્રાત્ર શિષ્યો નિર્ગ્રંથ ગુરુથી એ 3 શબ્દોની ગમ્યતા લઈ દ્વાદશાંગીનું જ્ઞાન પામતા હતા. હવે કહ્યું આવી રીતે કૃપાલદેવ કહે કે ભગવાન મહાવીરના શિષ્યો કેવા હતા? રુજુ હતા, એટલે કોમળ હૃદય અથવા નમ્ર, વિનયી, વિનયવાન, આજ્ઞાંકિત. સરળ એટલે માયા કપડનો અભાવ અથવા આજ્ઞાંકિત ગુરુના. આવા સત્પાત્ર શિષ્યો ભગવાન મહાવીરના, તેમજ રુજુ અને સરળ સત્પાત્ર શિષ્યો નિર્ગ્રંથ ગુરુથી, નિગ્રંથ જેની રાગદેશ અજ્ઞાનરૂપ ગ્રંથિ છેદાઈ ગઈ એવા નિર્ગ્રંથ ગુરુથી એ 3 શબ્દોની ગમ્યતા લઈ, 3 શબ્દોની ગમ પામી દ્વાદશાંગીનું જ્ઞાન પામતા હતા. એ ભગવાનની પાસે આખી 3 શબ્દોથી આખી દ્વાદશાંગી 12 અંગ સમજી જતા હતા. અને તે લબ્ધિ અલ્પજ્ઞતાથી વિવેકે જોતા ક્લેશરૂપ પણ નથી. કૃપાલ કે આવા જે લબ્ધિ વાક્યો છે તે આપણા અલ્પ જ્ઞાનથી પણ જોતા, વિવેકપૂર્વક જોતા, તે ક્લેશરૂપ નથી. આમાં શું ક્લેશ? કે ભાઈ વસ્તુ ઉત્પન્ન થાય છે, એક દેહમાંથી બીજા દેહમાં જાય છે, તો પહેલાંની અવસ્થાનો નાશ થાય છે, બીજી અવસ્થાનો જન્મ થાય છે, અને જીવ તો તેનો તે રહે છે. જેમ કે આપણે એક કડું ભંગાવીને બંગડી તોડાવીને હાર બનાવ્યો, તો એમાં ક્લેશ શું? આપણા મનમાં કે ભાઈ આ બંગડીરૂપ અવસ્થાનો નાશ અને હારરૂપ અવસ્થાનો જન્મ, અને સોનું તો તેનું તે છે. આપણું સોનું તો કે એનું એ રહેશે, અને આપણે બંગડી હવે નથી જોઈતી, જૂની થઈ ગઈ, તો હાર બનાવી લઈએ, તો આમાં ક્લેશ શું થયો? એમ વાત સમજાય. તેવી રીતે આત્માની જે સ્થિતિ છે ચેતન કે જળ દ્રવ્યની, એ સમજાય ત્યારે એ વાક્યો ક્લેશરૂપ નથી લાગતા. પણ ન સમજાય ત્યાં સુધી કે આ ભગવાને શું કહ્યું? ઉત્પાદ વે ધ્રુવમ સત. એટલે જ્ઞાની કે આ આપણે સમજવાની ખામી છે. આમાં ભગવાનના વચનોમાં કોઈ ત્રુટિ નથી. વિવેચનમાં કે છે એ મુજબ એક દ્રવ્યથી અને ભાવથી એટલે કે પર્યાયથી વિચારતા આખી સૃષ્ટિનું જ્ઞાન એ 3 શબ્દોમાં રહ્યું છે. એ પ્રકારે સદગુરુ મુક્તિ, આવા પવિત્ર પુરુષોના મુક્તિ, પવિત્ર લબ્ધિ રૂપે જ્યારે વાક્ય પ્રાપ્ત થાય ત્યારે દ્વાદશાંગીનું જ્ઞાન અવશ્ય થાય. કૃપાલદેવે યમ નિયમમાં કેવું કહ્યું કે પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે તો સબ આગમ ભેદ सूर बसे वह केवल को बीज ज्ञानी कहे અને નિજ કો અનુભવ બતલાય દીએ. તારો કે પ્રેમ જે પરમ પડ્યો છે ને એ સત્પુરુષ પ્રત્યે લગાડી જો તો જો કે કેવું થાય છે. પર પ્રત્યેનો પ્રેમ, પર પ્રેમનો પ્રવાહ જો ભગવાન પ્રત્યે વધે તો બધા આગમો જોવા ન પડે. એટલે કે એનું રહસ્ય, મૂળભૂત આશય
એ સમજાઈ જાય. પણ એ પ્રીતિ અનાદિની તૂટતી નથી, માટે શાસ્ત્રો જાણવા જરૂરી છે. પ્રેમ ખસતો જ નથી સંસારમાંથી. એટલે વૈરાગ્યોપશમના ગ્રંથો વાંચીને સંસારનું સ્વરૂપ, આ બધા 12 ભાવનાઓ વગેરે વાંચવાથી જીવને વૈરાગ્ય આવે સંસારમાં. ત્યારે પ્રીતિ પેલી તૂટે, ત્યારે સત્પુરુષ પ્રત્યે જોડાય, અને જોડાય તો એને આગમનનું રહસ્ય સમજાય છે. પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે એહ પરમ પુષ્ટિ રાગતા એકત્વતા હો દાખી ગુણ ગેહ. ભગવાન પ્રત્યેના ગુણો પ્રત્યેનો એકત્વ ભાવ એ પોતાના ગુણનો જ સમૂહ પ્રગટ કરે છે. એમ તેમજ એ પ્રકારે સદગુરુ મુક્તિ પવિત્ર લબ્ધિ રૂપે વાક્ય જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આખી દ્વાદ સાંગીનું જ્ઞાન અવશ્ય થાય. જેમ જગત કહેતા આપણે તેનો બહોળો વિશાળ અર્થ એક ક્ષણમાં સમજી જઈએ છીએ. એક ક્ષણમાં આપણને એટલું મોટું જ્ઞાન થઈ જાય, આખું બધું સમજાઈ જાય. જગત કહેતા આપણે તેનો બહોળો વિશાળ અર્થ એક ક્ષણમાં સમજી જઈએ છીએ. તેમજ ભગવાનના વખતમાં જે રુજુ એટલે નમ્ર તથા વિનયી અને સરળ એટલે આજ્ઞાંકિત શિષ્યો હતા, તે ગુરુ ગમ્યતાથી એ લબ્ધિ વાક્ય સાંભળતા દ્વાદ સાંગીનું જ્ઞાન પામતા હતા. એમ આપ વિવેકપૂર્વક વિચારશો, એમ આપ કૃપાલદેવ વિદ્વાનને કહે છે, તમે પણ વિવેકપૂર્વક વિચાર કરો. તમે આપ વિવેકપૂર્વક વિચારશો તો આપને લબ્ધિ વાક્ય નિરર્થક ક્લેશરૂપ નહીં લાગે, પરંતુ અતિ મહત્વનું અને વિચારવા લાયક લાગશે. તમે પણ જો ઊંડા ઉતરીને ભગવાનના વચનોને સમજવાનો પ્રયત્ન કરશો તો એ વાક્યો તમને અર્થ વગર નહીં લાગે. ભગવાન તો અર્થ વગર એક શબ્દ પણ ન કહે, એમની પાસે સમય જ નથી. આ તો અનંતી દયાથી જે આવશ્યક હોય તેટલું જ કહે. એટલે પછી એ લબ્ધિ વાક્ય તમને નિરર્થક ન લાગે અને ક્લેશરૂપ પણ ન લાગે, પરંતુ સમજાયા પછી અતિ મહત્વ ના લાગે કે હો આખા જગતનું કેવું સ્વરૂપ છે. અનાદિકાલથી આ જીવ નવી નવી પર્યાયો ગ્રહણ કરે, જૂની પર્યાયોને છોડે અને સુખ દુઃખને અનુભવ્યા જ કરે છે. નવા નવા દેહમાં જન્મી પૂર્વ દેહને છોડી અર્થાત જન્મ મરણ કર્યા જ કરે છે. એનાથી કે તમને આ અતિ મહત્વનું લાગશે વાક્ય ઉત્પાદ વે ધ્રુવ. અને પાછો જીવ ધ્રુવનો ધ્રુવ છે. એ મરી જતો હોય સીધો હમણાં તો બધું દુઃખ ગયું, પણ એ મરે એવો પદાર્થ નથી. અને પાછા ભાવ જીવ કરી શકે, એટલે રાગદ્વેષના ભાવો કરે એટલે ઉત્પાદ વે ધ્રુવ થઈ રહ્યા છે. એટલે એના જન્મ મરણ થઈ રહ્યા છે. જન્મ એ ઉત્પાદ, મરણ એ વ્યય, અને જીવ તો પાછો ધ્રુવનો ધ્રુવ છે, શાશ્વત છે. એટલે આપને લબ્ધિ વાક્ય નિરર્થક ક્લેશરૂપ નહીં લાગે, પરંતુ અતિ મહત્વનું અને વિચારવા લાયક લાગશે. તો કે આ વાત તો જરૂર વિચારવી જોઈએ. શું આપણે શાશ્વત છીએ તો આ જે કર્મો કરી એના ફળ ભોગવવા પડશે વગેરે? ખૂબ મહત્વનું લાગશે આ વાક્ય અને વિચારવા લાયક લાગશે. આ પ્રમાણે આ તત્વાબોધનો 10મો પાઠ આજે પૂરો થયો અને વિવેચન પણ પૂરું થયું. હવે કાલે 11મો પાઠ. હવે એમાં નવતત્વ સંબંધી વાત બતાવશે કે જે પણ કૃપાલ કે મુખ્યત્વે જાણવા જ જોઈએ. દરેક આત્માર્થીને નવતત્વ જાણવા જ જોઈએ. એ ન જાણે તો સંયમ કેવી રીતે પાડે? જીવ અજીવ આશ્રવ સંબર બંધ મોક્ષ નિર્જરા પાપ પુણ્ય, આ જે નવતત્વ છે એ જાણ્યા વગર એ સર્વ કર્મોથી કેવી રીતે મુકાય અને આત્મશુદ્ધિ કે આત્મસિદ્ધિને કેવી રીતે પામી શકે એ વગેરે બધો વિસ્તાર અહીંયા જણાવશે, જે આપણે આવતીકાલે દઈશું.